એ સાપની તબિયત અત્યારે સારી નથી। એનું કારણ એ છે કે દરેક સાપ જે છે પોતાના શરીર પરથી એક સ્કિન અમુક સમયાંતરે નીકાળે છે, એટલે આપણે એને ગુજરાતીમાં કાંચડી કહીએ છીએ કે સાપ કાંચડી ઉતારે છે। તો એ કાંચડી ઉતારવાનો જ્યારે સમય હોય છે ત્યારે એનું જે શરીરની જે હેલ્થ હોય છે એ થોડી આપણે ડાઉન સમજી શકીએ। તો અત્યારે આપણને જે સાપ મળ્યો છે એ એવી હાલતમાં મળ્યો છે, આવું બને નહીં ક્યારેય, પણ તમે જુઓ કે આ સાપ એવી હાલતમાં મળ્યો છે કે એની મોં પરથી કાંચડી ઉતરી ગઈ છે, પણ શરીર પરથી ઉતરી નથી। તો આવું કેમ બન્યું હશે એ આપણે કાંઈ કહી ના શકીએ, પણ માની લો કે એના શરીરના અંદર વીકનેસ હોય અથવા તો એની તબિયત સારી નથી, તો આ કાંચડી ઉતારવા માટે એને જે શક્તિની જરૂર પડે એ શક્તિ પૂરતી ના હોવાને કારણે, અથવા તો અન્ય કારણ પણ હોઈ શકે, આ કાંચડી ઉતરી નથી। તો આપણે આજે એના શરીર પરથી આ કાંચડીને દૂર કરવાની છે અને એને એકદમ સ્વસ્થ હાલતમાં કુદરતી વાતાવરણમાં છોડવાનો છે। મિત્રો, આ સાપ જે છે ઇન્ડિયન કોમન બોઆ પ્રકારનો સાપ છે। દેખાવમાં અજગર જેવો હોય છે, જોતા જ લાગે કે અજગરનું બચ્ચું